અરે મસ્ત છે. તમે જોઈ શકો મેં ગાડી કાઢી ને એમ મસ્ત હવે અમારતા છે. આ હવે મારી બૈરી હમણાં બેઠી છે જોની આ બાજુ ચીની ગાડી છે. હવે આ ગાડી બતાવીએ બીજું વધુ માહિતી આપણે આદુ મરચું રાખીએ અંદર. આપણે હવે બેઠ ચોડાવવાના છે. આ મસાલાનો અરદ મેં મિક્સર પહેલા જ કરી લઈ. હવે આપણે મરચાની ભૂખી એવરેજ મસાલાની વાપરી રહી પાછી. ના હવે આપણે થોડુંક ટાટા નમક વાપરીએ. હા આપણે કઢાઈ મૂક્યું. હવે આપણે તેલ નાખીએ. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે શાક નાખીએ. પહેલા ટામેટો હું આ પેલું ટુકડા ટુકડા આપણે છે ને પણ આની ગ્રેવી બનાવવાનું છે ટામેટાની. આ ટામેટાની ગ્રેવી રેડી. હવે આ બાજુ મારી મમ્મી રોટલા બનાવતી છે. હા એટલે આ શાક થઈ જાય એટલે ગરમ ગરમ હું ખાઈ લઉં. થોડોક વાર છે ચડી ગઈ છે ઓલમોસ્ટ. થોડોક વાર બરાબર પાકે થઈ જાય એટલે હું તેલ છોડવા માંડે. તમે જોઈ શકો ફાઈનલ. હવે આરીમનું શાક બની ગયું. હવે અમારા ઘરમાં મેમ્બર છે તે હિસાબે બધાને હવે પીરસી આપીએ ડીશમાં. આ એવી રીતના મેં પીરસી કાઢ્યું છે. તો રોટલા લઈને બેસી ગયો. હવે તમને ચાખીને બતાવો. મેં તો મોઢામાં પાણી આવી ગયું. મજા આવી ગઈ મને. હવે આ ખામ મજા આવી.